બાળ સાહિત્યકાર અને વાર્તા સર્જક ભરતભાઈ પરમાર આપની સમક્ષ લઈને આવે છે એમની સ્વરચિત વાર્તા. આપણા સૌ વાર્તામાં જોડાઈશું અને વાર્તામાં આવતી પંક્તિઓ પણ આપણે ખૂબ ભાવથી ગાઈશું. ત્યારે વાર્તા રંગ લાવશે આજે આપણા આ ભવ્ય કલામંચ 2024માં ભરત પરમારની સાથે, અદ્ભુત વાર્તાકારની સાથે આપણે સૌ જોડાઈ રહ્યા છે. ત્યારે રજૂ કરી રહ્યા છે વાર્તા ભરત પરમાર. નમસ્કાર. એક હતો ડોસો અને એક હતી ડોસી. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે, જાણે હમણાં જ લગ્ન થયા હોય એમ સાથે હરે ફરે અને એ મોજ મસ્તી કરે. આ ડોસા અને ડોસીને થપ્પો એમની મનપસંદ રમત. જ્યારે જ્યારે થપ્પો રમે ત્યારે ત્યારે આ ડોસો અને ડોસી આખો દિવસ થપ્પો 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 આમ કર્યા જ કરે. બંનેને થપ્પો રમવાની આવે મજા. ડોસો કહે, ચાલ ડોસી થપ્પો રમીએ. પણ હા, જ્યારે પણ થપ્પો રમાતો હોય ત્યારે હંમેશા માટે ડોસો પહેલો દાવ લેતો. ડોસો કહે, ચાલ ડોસી થપ્પો રમીએ. ડોસી કહે, સારું. ડોસો કહે, ડોસી તું સંતાઈ જા, હું થપ્પો ગણીને તને શોધવા માટે આવું છું. ડોસી જ્યાં સંતાય છે, ડોસી જ્યાં સંતાય છે, ડોસી જ્યાં સંતાય છે, ડોસી જ્યાં સંતાય છે, ડોસો ડોસીને જુએ છે, ડોસો ડોસીને જુએ છે, ડોસો ડોસીને જુએ છે, ડોસો ડોસીને જુએ છે, બૂમ પાડીને બોલે છે, બૂમ પાડીને બોલે છે, થપ્પો 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 થપ્પો. થપ્પો 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 થપ્પો, થપ્પો 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 થપ્પો. થપ્પો 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 થપ્પો. ડોસો ખૂબ મસ્તીખોર. અરે તમે નહીં માનો, ડોસા કરતો ડોસી ખૂબ મસ્તીખોર. બંનેને એકબીજા વિના જરાય ન ચાલે. ડોસી જરાક આગી પાછી થાય તો ડોસો એની પાછળ પાછળ જાય. અરે ઘણી વાર તો ડોસો એવી મસ્તી કરતો કે ડોસી એના પિયર જવાની વાત કરતી. પણ આ ડોસો કોઈ દિવસ એને પિયર જવા દેતો નહોતો. ડોસો જ્યારે જ્યારે થપ્પો રમતા ત્યારે ડોસો, અરે શું વાત કરું તમને, ડોસો તો આમે સંતાય ને તેમે સંતાય. ડોસો તો ઉપરે સંતાય ને નીચે સંતાય. ડોસો તો આડોએ સંતાય ને ઊભોએ સંતાય. ભાઈ આ તો ડોસો ગમે તેવો સંતાય. હવે થપ્પો ગણવાનો વારો આવ્યો ડોસીનો. ડોસી કહે, ડોસા હું થપ્પો ગણું છું અને તને શોધવા આવું છું. ડોસો જ્યાં સંતાય છે, ડોસો જ્યાં સંતાય છે, ડોસો જ્યાં સંતાય છે, ડોસો જ્યાં સંતાય છે, ડોસી ડોસાને શોધે છે, ડોસી ડોસાને શોધે છે, ડોસી ડોસાને શોધે છે, ડોસી ડોસાને શોધે છે, બૂમ પાડીને બોલે છે, બૂમ પાડીને બોલે છે, થપ્પો 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 થપ્પો. થપ્પો 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 થપ્પો, થપ્પો 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 થપ્પો. થપ્પો 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 થપ્પો. આખો દિવસ થપ્પો રમતા રમતા સાંજ પડી ગઈ. સૂર્યાસ્ત થયો. ધીરે 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 અંધારું થવા લાગ્યું. આકાશમાં ચંદ્રમા ખીલ્યો. તારા ટમટમમાં લાગ્યા. ડોસી રસોઈ કરવા લાગી. ડોસી તો બાજરીના રોટલા બનાવવા લાગી અને બાજરીના રોટલા બનાવતી જાય અને થપ્પો 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 થપ્પો. ડોસીએ તો સરસ મજાના બનાવ્યા બાજરીના રોટલા. ડોસાએ બનાવ્યું રાબડું. આખા દિવસના થાકેલા પાકેલા બંને સાથે જમવા બેઠા.
હવે આરામ કરવાનો વિચાર કરે છે. અરે શું વાત કરું તમને, ડોશી તો ખાટલામાં આરામ કરતી 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 વિચારવા લાગી કે હમણાં ઘણા લોબા સમયથી પિયરમાં ગઈ નથી. પિયરની યાદ આવે છે, પણ આ ડોહલો જવા દેતો નથી. હવે કરવું શું? ડોશીએ તો રાત્રે સૂતા 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 સરસ મજાનો એક પ્લાન બનાવ્યો. ડોશીએ વિચાર્યું, સવારે વહેલી ઉઠું, ડોસાને થપ્પો રમાડું, અને આ ડોસો જેવો સંતાઈ જાય એવી હું મારે પિયર ચાલી જાઉં. વિચારતો 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 કુકડે કુક કુકડે કુક કુકડો બોલ્યો. સવાર થયું, સૂરજ ઉગ્યો, ડોશી ઉઠી. ડોહોએ ઉઠ્યો, દાંતણ કર્યું, નાયા ધોયા, ચા નાસ્તો કર્યો. અરે આજે તો ડોશી ટીપ ટોપ તૈયાર થઈ. અને ડોસાને કહે, માય ડિયર ડોસા. ડોસાએ સાંભળ્યું નહીં, ફરી એની નજીક જઈ, માય ડિયર ડોસા, ચાલને આજે થપ્પો રમીએ. અરે ડોસાની તો મનપસંદ રમત, ડોસો શું કામ ના પાડે? ડોસો કહે, ચાલ રમીએ, પણ હા, પહેલો વારો મારો. ડોશી કે સારું. ડોસાએ થપ્પો ગણવાની શરૂઆત કરી. ડોશીને કહે, ડોશી તું સંતાઈ જા, હું તને શોધવા આવું છું. ડોશી જ્યાં સંતાય છે, ડોશી જ્યાં સંતાય છે, ડોશી જ્યાં સંતાય છે, ડોશી જ્યાં સંતાય છે, ડોસો ડોશીને શોધે છે, ડોસો ડોશીને શોધે છે, થપ્પો કરવા દોડે છે, થપ્પો કરવા દોડે છે, બૂમ પાડીને બોલે છે, બૂમ પાડીને બોલે છે, થપ્પો 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 થપ્પો. થપ્પો 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 થપ્પો. આમ થપ્પો રમતા રમતા ફરી વારો કોનો આવ્યો? થપ્પો ગણવાનો વારો કોનો આવ્યો? ડોશીનો. ડોશી કહે, ડોસા તું સંતાઈ જા, હું તને શોધવા આવું છું. ડોશીનો પેલો પ્લાન હતો. હવે ડોસો સંતાવા ગયો, અને ડોશીએ ડોસાને સંતાયેલો સમજીને દોડતી દોડતી ગઈ એના ઘરમાં. એક મોટી પેટી હતી, એમાં કપડાં ભરેલા હતા. ડોશીએ તો પેટી લીધી, પેટી માથે કરી, અને આ ડોશી તો ઠુમક 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 ચાલવા લાગી. ચાલતા 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 રસ્તામાં વિચારવા લાગી. ચાલતી જાય, મોજ મસ્તી કરતી જાય, અને વળી પાછી ગાતી જાય. ડોસો જ્યાં સંતાય છે, ડોસો જ્યાં સંતાય છે, ડોસો જ્યાં સંતાય છે, ડોસો જ્યાં સંતાય છે, ડોશી ડોસાને શોધે છે, ડોસી ડોસાને શોધે છે, ડોશી ડોસાને શોધે છે, ડોસી ડોસાને શોધે છે, બૂમ પાડીને બોલે છે, બૂમ પાડીને બોલે છે, થપ્પો 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 થપ્પો. થપ્પો 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 થપ્પો. ડોશી તો લચક મચક ચાલતી ચાલતી પહોંચી ગઈ પિયર. ઘણા લોબા સમયે પિયરમાં ગયા, ત્યાં તો આખો મોહલ્લો ભેગો થઈ ગયો. ડોશીએ તો ધીરેથી પેટી ઉતારી, બધા ભેગા થયા, અને જેવી પેટી ખોલી એવો પેટીમાંથી નીકળ્યો ડોસો થપ્પો 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 થપ્પો.